જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ મેનેજભાઈઝ કિચનમાં. આપણે ઢોસા બનાવ્યા, એમાં નખાતો મસાલો એટલે કે કાંદા બટાકાનું શાક બનાવ્યું, આપણે સાંભાર બી બનાવ્યું. આજે વારો છે ચટણીનો. ઢોસા સાથે ખાવાથી ચટણી બનાવીએ આજે. તો ચાલો શરૂ કરીએ. હા, પણ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બને તેટલી બધા સાથે શેર કરો. ચાલો તો બનાવીએ ચટણી. આપણે લઈ લીધા છે એક મિક્સીમાં અડધા કપ જેટલા ચણા, 1 કપ જેટલી કોથમીર અને 1 કપ જેટલું કોપરું. ત્રણેય વસ્તુને મિક્સીમાં મિક્સ કરી લઈએ. એની અંદર નાખીશું આપણે ગ્રીન ચીલી પેસ્ટ, જિંજર પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, થોડી ખાંડ, દહીં નાખીશું એની અંદર. દહીં 1 થી 2 ચમચી જેટલું નાખ્યું છે. હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. થોડું પાણી નાખી દઈએ પહેલાં. મિક્સર ચલાવી લો આવી રીતે. આ જેવું રેડી થઈ જાય એટલે હવે આપણે કરીશું વઘાર. તેલ લઈ લેવાનું છે, એની અંદર આપણે વઘાર કરી દઈએ રાઈ, લીમડો અને હિંગનો. જેવો વઘાર આપણો રેડી થઈ જાય એટલે આપણે નાખી દઈએ આપણી દળાઈ ગયેલી ચટણીમાં. સારી રીતે મિક્સ કરી લો અને તમારી કોપરાની ચટણી રેડી. તમે બી આ ટ્રાય કરો અને કહેજો કેવી બની. ઢોસા, ઇડલી જેની સાથે ખાવી હોય એની સાથે એન્જોય કરો. જોઈ શકો છો સરસ મજાની કોપરાની ચટણી. જય શ્રી કૃષ્ણ.